નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આરંભે સુરા અને ત્યારબાદ સુસુરિયા એ કદાચ આ ભાજપી શાસકો માટે યોગ્ય કહેવત કહી શકાય, કારણ કે મોટી મોટી વાતો કરી વિકાસના બંગલા ફૂંકી ખાતમુહૂર્તો કરવામાં આવે છે અને વર્ષો સુધી આ યોજનાઓ લટકતી હોય છે। એવી જ આ યોજનાના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ યોજનાનું ખાતમુહૂર્ત કરી મોટી મોટી જાહેરાત કરવામાં આવી અને અનેક આશાઓ બાંધવામાં આવી, પરંતુ તેમ છતાંય હજુ આ યોજના સાકાર નથી થઈ। જો તમે નવસારી લાઈવને સબસ્ક્રાઈબ કર્યું હોય તો અમારી સાથે ઝટપટ ન્યૂઝ છે તેને પણ આપ સબસ્ક્રાઈબ કરજો। નવસારી લાઈવનું ફેસબુક પર પેજ છે એને પણ આપ સબસ્ક્રાઈબ કરશો। તો હવે વાત વિગતે કરીએ તો નવસારી મહાનગરપાલિકા પહેલાં વિજલપોર નગરપાલિકા હતી અને વિજલપોર નગરપાલિકામાં આવેલું ડોલી તળાવને ચોક્કસ બ્યુટિફિકેશન કરવા માટેના ઠરાવો કરવામાં આવ્યા હતા, યોજનાઓ કરવામાં આવી હતી, ખાતમુહૂર્તો પણ કરવામાં આવ્યા હતા। પછી આ તળાવમાં મધુર જળ યોજના લાવવાની વાત કરવામાં આવી હતી અને ત્યારે પણ ખર્ચો કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટનોના મોટા મોટા ખર્ચાઓ કરવામાં આવ્યા હતા, તાઇફાઓ કરવામાં આવ્યા હતા અને ધીમી ગતિએ કામગીરી શરૂ થઈ હતી। ત્યારબાદ વિજલપોર નગરપાલિકા નવસારીમાં ભરી ગઈ અને નવસારી વિજલપોર નગરપાલિકા બની ત્યારે પણ આ તળાવને ડેવલપમેન્ટ માટે યોજનાઓ કરવામાં આવી, વાતો કરવામાં આવી, ત્યારે પણ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા અને ફરી પાછું એના એ જ ત્યારબાદ હવે નવસારી મહાનગરપાલિકા બની ગઈ। મહાનગરપાલિકાએ પણ આ તળાવને બ્યુટિફિકેશન માટે અમુક રકમો ફાળવી અને કામગીરી જોરમાં ચાલવાની વાત કરવામાં આવી, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જોતાં તમને લાગે છે કે વિજલપોર નગરપાલિકાથી નવસારી મહાનગરપાલિકા બની ગઈ ત્યાં સુધી અનેક તળાવોનું બ્યુટિફિકેશન થયું, અનેક તળાવો સમૃદ્ધ બન્યા, અનેક તળાવોમાં ચોક્કસ પાણી આવે અને પાછા સુકાઈ જાય છે, પરંતુ તળાવો પાછળ ખર્ચા તો કરાયા, આ તળાવ પાછળ ખર્ચાઓ કરાયા પણ હજુ ઉપયોગ નથી કરાયો। આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ ધીમી ગતિએ આ ડોલી તળાવને કામગીરી ચાલી રહી છે। પરિણામે અહીં જે કામગીરી ચાલતી હોય ત્યારે લોકોને મુશ્કેલી પણ ઊભી થતી હોય છે। તળાવ સૂકું ભર છે, અહીંયા પાણીના સ્ત્રોતો જે છે તે હાલ અત્યારે છે નહીં અને તળાવ સૂકું ભર છે। સાથે સાથે આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય પણ બન્યું છે। અગાઉ અહીંયા કચરો ઠલવાતો હતો, હવે કચરો ઠલવાયા બાદ ડોલી તળાવને શુદ્ધ કરવા માટેની વાત કરવામાં આવી હતી, પરંતુ આ ખૂબ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે ત્યારે અનેક પ્રશ્નાર્થો પણ ઉપસ્થિત થાય છે। એક ઉદ્ઘાટન કરવાના વાંકે આ તળાવના અનેક બાબતોમાં આજે ઉપેક્ષા થઈ રહી હોય તેવી જાય છે। તળાવની પારની બહાર થોડો બગીચો બનાવી ત્યાં નાના છોકરાઓ માટે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે અને આ સાધનો પણ બાળકો ઉપયોગ કરે તે પહેલાં જ સાધનો જર્જરિત થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો તે રીતે હજુ તો આ ભાગનું એટલે કે આ જે તળાવ અને એના આ ભાગનું ઉદ્ઘાટન નથી થયું, પરંતુ સાધનો આપ જોઈ રહ્યા છો તે રીતે તૂટી ગયા છે। એનું કેટલું કાચું કામ હશે, અહીંયા કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું હશે એ કામની નજર રાખનારા મહાનગરપાલિકા અથવા તો જે તે સમયે નગરપાલિકાના અધિકારીઓ હતા તેઓએ કેવી બાજ નજર રાખી હશે તે જુઓ કે હજુ તો ઉદ્ઘાટન પહેલાં જ આ તૂટી ગયું, નમી ગયું અને આવા તો અનેક ખામીઓ આ તળાવના કામમાં છે। આશા રાખીએ ડોલી તળાવની લોકોને આશા છે, અપેક્ષા છે અને વિજલપુરના એ અમુક વિસ્તારમાં મધુર જળ યોજના આપવા માટે આ તળાવની યોગ્ય ભૂમિકા ભજવી શકાય તેમ છે અને આ તળાવનો ઉપયોગ કરી શહેરના અન્ય વિસ્તારો એટલે કે આજુબાજુ વિજલપુર પંથકમાં શુદ્ધ મધુર જળ આપી શકાય એવું છે। ત્યારે ચોક્કસ આ તળાવનું બ્યુટિફિકેશન અને તળાવને જે ઊંડું કરવાની જે કામગીરી છે એ ફટાફટ પૂર્ણ કરી શહેરની પ્રજાને એનો જલ્દી લાભ મળે એ માટે ચોક્કસ એસી ચેમ્બરમાં બેસનારા અમારા દેવેશ ચૌધરી અને કલેક્ટર એટલે કે જિલ્લાના અત્યારે મહાનગરપાલિકાના વહીવટદાર છે એવા શિપ્રા આગરે આ અંગે થોડુંક કંઈક ગંભીરતાથી કરે એવી આસાન અપેક્ષા। ઉનાળો નજીક છે, લોકો પાણી માટે તરસે એ પહેલાં આ તળાવમાં પાણી ભરાય અને તળાવ ખરેખર તળાવ બને એવી આસાન અપેક્ષા। ફરી એકવાર અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી આ ચેનલને જો આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અમારી ઝટપટ ન્યૂઝ અને અમારા ફેસબુક પર અમારું નવસારી લાઈવનું પેજ છે એને પણ લાઈવ કરજો અને ઇન્સ્ટાગ્રામને ચોક્કસ આપ ફોલો કરશો, કારણ કે ફટાફટ ન્યૂઝ અમે ત્યાં જ આપતા હોઈએ છીએ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ,
યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.